શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 અબ્રાહમ માસ્લો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેરણાના જરૂરિયાત શ્રેણી અગ્રતા સિદ્ધાંત હાયરાર્કી ઓફ નીડ્સ માં પાયાની અને પ્રથમ કક્ષાની જરૂરિયાત કઈ ગણાવવામાં આવી છે? જવાબ: શારીરિક કે જૈવિક જરૂરિયાતો ફિઝિયોલોજિકલ નીડ્સ જેવા કે ખોરાક, પાણી, ઊંઘ અને હવા। પ્રશ્ન 2 નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર રાષ્ટ્રીય કક્ષાએ શાળાઓમાં મૂલ્યાંકનના ધોરણો, માપદંડો અને વિશ્લેષણ નક્કી કરવા માટે કઈ સંસ્થા પરખ ની રચના કરાઈ છે, જેમાં કે નો અર્થ શું થાય છે? જવાબ: નોલેજ પૂરું નામ પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ। પ્રશ્ન 3 જે અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતું બાળક દિશાઓ અને નકશા સમજવામાં ભૂલ કરે છે તેમજ દ્રશ્ય માહિતીનું સચોટ પૃથક્કરણ કરી શકતું નથી તેને શું કહેવાય છે? જવાબ: વિઝ્યુઅલ સ્પેશિયલ ડિસઓર્ડર વિઝ્યુઅલ સ્પેશિયલ પ્રોસેસિંગ ડેફિસિટ। પ્રશ્ન 4 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 21 મુજબ રચવામાં આવતી શાળા વ્યવસ્થાપન સમિતિ SMC માં કયા સભ્યોનો સમાવેશ થાય છે અને તેના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ: 75% વાલીઓ, સ્થાનિક સભ્યો અને શિક્ષકો, જેમાં અધ્યક્ષ તરીકે વાલીઓમાંથી જ પસંદગી કરવામાં આવે છે। પ્રશ્ન 5 માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિદ્યાર્થીના અડધા કે અસ્પષ્ટ ઉત્તરને સાચા ઉત્તર સુધી પહોંચાડવા પ્રોત્સાહક સુગમ સંકેતો આપે છે ત્યારે કયા કૌશલ્યનો ઉપયોગ થાય છે? જવાબ: શોધક કે પ્રોત્સાહક પ્રશ્ન કૌશલ્ય સ્કિલ ઓફ પ્રોબિંગ ક્વેશ્ચન્સ પ્રોમ્પ્ટિંગ। પ્રશ્ન 6 જ્યારે બાળક પોતાના ભૂતકાળના નિષ્ફળ અનુભવ કે ચિંતાજનક ઘટનાઓને જાગ્રત મનમાંથી અજાગ્રત મનમાં બળજબરીપૂર્વક ધકેલીને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહે છે? જવાબ: દમન રિપ્રેશન। પ્રશ્ન 7 લેવ વાઇગોત્સ્કીના સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત અનુસાર બાળક જે કાર્ય સ્વતંત્ર રીતે કરી શકતું નથી પરંતુ વધુ અનુભવી વ્યક્તિ MKO ની અસ્થાયી મદદથી પૂર્ણ કરે છે તે ક્ષેત્રને શું કહેવાય છે? જવાબ: ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ સમીપસ્થ વિકાસનો વિસ્તાર। પ્રશ્ન 8 હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ એથ્લેટ્સ, ડાન્સર્સ અને સર્જન ઉપરાંત કુશળ કારીગરોમાં કયા પ્રકારની બુદ્ધિ ઉચ્ચ કક્ષાની હોય છે? જવાબ: શારીરિક ગતિલક્ષી બુદ્ધિ બોડલી કિનેસ્થેટિક ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 9 સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના સિદ્ધાંત મુજબ કઈ અવસ્થામાં બાળક વસ્તુ સ્થિરતા ઓબ્જેક્ટ પરમનન્સનો ગુણધર્મ કેળવે છે? જવાબ: સાંવેદનિક ગાતી અવસ્થા સેન્સરી મોટર સ્ટેજ 0 2 વર્ષ। પ્રશ્ન 10 વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે વિષયાંગના વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કરીને વિદ્યાર્થીઓને જાતે જ સામાન્ય નિયમ કે સિદ્ધાંત સુધી પહોંચાડે છે ત્યારે કઈ અધ્યાપન પદ્ધતિ વપરાય છે? જવાબ: આગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ મેથડ।